મુંબઈમાં વસતા સામખિયારી ગામવાસીઓમાં ભાઈચારો વધે, એકબીજાને મદદરૂપ થવાય અને ગામ તથા સમાજના વિકાસમાં યોગદાન આપી શકાય એવા વિચારે સામખિયારી ગામના યુવક શ્રી જક્ષી લકદીર ગડાની ઊંઘમાં ખલેલ પહોંચાડી. આ વિચાર તેમને તેમના બાળ મિત્રો શ્રી વેલજી ભાણજી ગડા અને શ્રી મણીલાલ ભચ્ચુ ગડા સુધી ખેંચી ગયો અને તેમના મિત્રોએ તેમના આ વિચારમાં સાથ આપ્યો. વર્ષ 1981માં કચ્છી સાત પત્રિકામાં જાહેરાત આપવામાં આવી. દાદર વેસ્ટ ખાતે મીટિંગ બોલાવી, જેમાં ગામના 30 જેટલા યુવાનોએ હાજરી આપી. આ યુવાનોએ મળી સંગઠન બનાવવાનું નક્કી કર્યું અને જન્મ થયો શ્રી સામખિયારી યુવક મંડળ મુંબઈનો. મંડળના સૌ પ્રથમ પ્રમુખ તરીકે શ્રી શાંતિલાલ ગોકળ છેડાને નિયુક્ત કરવામાં આવ્યા ને શરૂઆત થઈ સ્નેહ, સેવા અને સંગઠનના ઉત્કર્ષના કાર્યો કરવાની. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સરસ્વતી સન્માન સમારંભ અને સ્નેહ મિલન યોજાયા. યુવાનોએ ઘરે ઘરે ફરી વિગત એકઠી કરીને વસ્તી પત્રક બનાવવામાં આવ્યું. સ્થાનિકે ગામની પ્રજા દેશ વિદેશથી માહિતગાર રહે તે હેતુથી ઓશવાળવાસના નાકે લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી. ગામવાસીઓ એકબીજાના સંપર્કમાં રહી શકે તે હેતુથી ટેલિફોન ડિરેક્ટરી બનાવવામાં આવી. આ સિવાય અવારનવાર રક્તદાન શિબિરો યોજાતી. તે સમયે માદરે વતન સામખિયારીમાં શિક્ષણની વ્યવસ્થા ફક્ત 7 ધોરણ સુધી હતી. વધારે શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓએ બહારગામ જવું પડતું હતું. તેનું દુઃખ યુવક મંડળના કાર્યકરોને થતાં 1986માં શ્રી સામખિયારી એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી, જેના પ્રથમ ચેરમેન ટ્રસ્ટી શ્રી પ્રેમજી ભચ્ચુ કાછી અને પ્રથમ પ્રમુખ જક્ષી લકદીર ગડાની નિમણૂક થઈ. અને તેમની મહેનત અને લગનના પરિણામે 1987માં શ્રી સામખિયારી યુવક મંડળ પ્રેરિત શ્રી સામખિયારી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલનું ઉદ્ઘાટન થયું. શ્રી સામખિયારી યુવક મંડળ દ્વારા ગડા લકદીર શિવજી મહાજનવાડી નિર્માણ કરવામાં આવી. આ મંડળ રેલવેને લગતા પ્રશ્નો પ્રત્યે જાગૃતિ લાવવા રાજકીય મહાનુભાવો સાથે મળીને પ્રશ્નોનો ઉકેલ લાવવા હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે. કચ્છમાં અવારનવાર દુકાળની પરિસ્થિતિ સર્જાતી, જેથી પાણીની તંગીને પહોંચી વળવા કૂવાની સફાઈ કરાવી, ગામની સીમમાં ચેકડેમ બંધાવ્યું જેવા ઉત્તમ કાર્ય કરવામાં આવ્યા. જ્યારે પણ જરૂર પડે મુંબઈના આ યુવા કાર્યકરો માદરે વતન દોડી જતા. તે પછી મલેરિયા ઉપદ્રવનું નિવારણ લાવવું હોય કે પછી સામખિયારી રેલવે સ્ટેશન પર પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય. ભૂકંપ વખતે તો મેડિકલ ટીમ લઈને સેવા આપવા સંસ્થાના કાર્યકરો ત્વરિત પહોંચી ગયા હતા. શ્રી સામખિયારી યુવક મંડળના ત્યારના પ્રમુખ એટલે કે શ્રી જક્ષી લકદીર ગડા, શ્રી કાનજી આણંદજી રીટા, શ્રી શાંતિલાલ શિવજી ગડા, શ્રી દામજી આજદીર ગડાથી લઈ અત્યારના યુવા કાર્યકરો પોતાના ગામ સમાજની સેવા માટે સદાય તત્પર રહે છે. આ સિવાય મુંબઈમાં થયેલ અતિવૃષ્ટિમાં જે જરૂરિયાતમંદ ગામવાસીઓને નુકસાન પહોંચેલ તેમને રોકડ રકમની સહાય પણ કરવામાં આવી હતી. હાલમાં મંડળમાં 16 વર્ષથી કાર્યરત અને છેલ્લા 2026ની નવી ટીમના યુવા પ્રમુખ શ્રી અશોક ગાંગજી ગડાના નેતૃત્વ હેઠળ રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન મળે તે માટે વર્ષોથી ચાલતી આવતી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સફળ રીતે કરવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી સન્માન સમારંભ, સ્નેહ મિલન, ચિત્રકળા સ્પર્ધા, આજની મોંઘવારીને પહોંચી વળવા નોટબુક અને સ્કૂલ બેગ વિતરણ, ટેક્સ્ટ બુક, યુનિફોર્મ માટે રોકડ નકરો તથા સ્કોલરશિપ, ગામવાસીઓ ખાસ કરીને યુવક યુવતીઓ એકબીજાને ઓળખે અને સમાજમાં એકતા વધે તે માટે 1 દિવસીય પર્યટન, દાંડિયા રાસ, માંદગીમાં થતા આર્થિક ખર્ચને પહોંચી વળવા વિવિધ મેડિકલ કેમ્પો, ધાર્મિક યાત્રા પ્રવાસ, સમાજમાં રહેલ વિવિધ પ્રતિભાને મંચ આપવા સામખિયારીઝ ગોટ ટેલેન્ટ શો, વિદ્યાર્થીલક્ષી મોટિવેશનલ સેમિનાર, જેમાં અનેક સ્પીકર્સને બોલાવી માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે જ ગામવાસીઓ માટે ફૂલ બોડી ચેકઅપ પણ કરાવવામાં આવે છે.
શ્રી સામખિયારી યુવક મંડળ વાગડના 24 ગામમાંથી સંસ્થાની પોતાની ઓફિસ શરૂ કરનાર વાગડની પહેલી સંસ્થા છે. સમયના વહેણ વહેતા રહ્યા છતાં મંડળની મશાલને પ્રજ્વલિત રાખવા હાલના પ્રમુખ શ્રી અશોકભાઈ સાથે ચેરમેન ટ્રસ્ટી શ્રી સંજય વેલજી કડા અને તેમની ખંતેલી ટીમ સામાજિક કાર્ય કરવા માટે તેટલી જ કટિબદ્ધ છે અને આવનારા સમયમાં સમાજલક્ષી ઉત્તમ કાર્ય શ્રી સામખિયારી યુવક મંડળ દ્વારા થતા રહે તે માટે સજાગ પણ છે. ટૂંક જ સમયમાં મંડળની નવી ઓફિસ જે રીડેવલપમેન્ટ માટે ગઈ છે તે પણ તૈયાર થવા જઈ રહી છે. શ્રી સામખિયારી યુવક મંડળ સંસ્થાના કાર્યાલયનું સરનામું ગીતા બિલ્ડિંગ, બોમ્બે બજારની સામે, અંધેરી વેસ્ટ.